ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આદિવાસી સમાજના આપ એમએલએ ધારાસભ્ય ભાઈ ચૈતર વસાવા હાલના ટાઈમમાં જેલમાં ગયા છે. પરંતુ ભાઈ તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શું કર્યું, શું થયું, ભાઈ પૂરો વિડીયો લઈને આવી ગયો છું. મારું નામ છે ભાઈ નિલેશ અને આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં મુદ્દો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આના વિશે વાત કરી તો મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા હાલના ટાઈમમાં જેલમાં ગયા છે. પરંતુ મિત્રો તેના બહારના લોકો ભાઈ આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે એના વિશે વાત જ ના કરો. કારણ કે મિત્રો સારા એવા વ્યક્તિ હતા એવું કેવું છે આદિવાસી સમાજ લોકોનું. કારણ કે મિત્રો આદિવાસી સમાજ પોતે આનું એમ કહ્યું તો સપોર્ટ કરી રહ્યા છે અને હાલના ટાઈમમાં આદિવાસી સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. આના વિશે વાત કરી તો મિત્રો 2 દિવસ પહેલા ભાઈ તેની પત્ની ભાઈ ચૈતર વસાવાની પત્ની ભાઈ વર્ષા વસાવા મિત્રો તેને એક મીટિંગ ગોઠવી હતી. તેમાં મિત્રો ઘણા બધા લોકો સામેલ થયા હતા અને મિત્રો એવું કહ્યું હતું કે મિત્રો તમે પણ એમ કીધું ચૂંટણી લડો. કારણ કે હાલના ટાઈમમાં ભલે જેલમાં રહ્યા પરંતુ તેની પત્ની ભાઈ ચૂંટણી લડશે ને. પરંતુ વાત કરી તો હાલના ટાઈમમાં ડીએસપી સાહેબનું કેવું એવું છે કે મિત્રો ઘણા બધા પૈસા પડાવવાનો દાવાથી મિત્રો ચૈતર વસાવાની મિત્રો જેલ થવાની છે. તમે આગળ જે ક્લિપ જોઈ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ વિશે વાત કરી તો અત્યારે હાલના ટાઈમમાં આજની ક્લિપ છે અને મિત્રો વાત કરી તો ત્યાં બધા જ રિપોર્ટરો ગયા હતા. હું પણ ગયો હતો ને ભાઈ આ ક્લિપ હાલના ટાઈમમાં મિત્રો એમ કહ્યું તો સોશિયલ મીડિયામાં એક તરીકે વાયરલ થઈ રહી છે. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરીવાર એક નવા વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.